ડભોઈ સરિતા ફાટક રેલવે ઓવરબ્રિજ પુનઃ વિવાદે ચડ્યો। તંત્ર દ્વારા તાજેતરમાં જ રિપેરિંગ માટે 7 દિવસ માટે બ્રિજ બંધ કર્યો હતો। 7 દિવસ રિપેરિંગના લીધા બાદ પણ બ્રિજ પર પડ્યા છે ગાબડા। બ્રિજ રિપેરિંગ કામ હાથ ધરાયા બાદ પણ સળિયા બહાર નીકળતા તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારી જોવા મળી રહી છે। પુનઃ બ્રિજ બંધ કરવું પડે તે પૂર્વે સમારકામ હાથ ધરાય તે જરૂરી છે। વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો। 40 કરોડના ખર્ચે બનેલો 1 કિલોમીટર લાંબો રેલવે ઓવરબ્રિજ બન્યો ત્યારથી જ વિવાદોમાં છે। વારંવાર બ્રિજનું રિપેરિંગ કામ થાય છે છતાં પણ હાલ ચોમાસાની ઋતુમાં ગાબડા પડી સળિયા બહાર આવી ગયા છે। અમારે ત્યાં ડભોઈ ગર્ભાવતી નગરી જે સરિતા ફાટક મુક્ત કરવા માટે બ્રિજ બનાવેલ છે। 1 વર્ષ બ્રિજને થઈ રહ્યું છે અને એ બ્રિજ તમે જોઈ શકો અત્યારે સળિયા નીકળી ગયા છે, ખાડા પડી ગયા છે, એક્સિડન્ટનો ભય થાય છે, પ્રજાને મુશ્કેલી પડે છે। પ્લસ બીજું કે અમારા ગર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ પણ રિપોર્ટ આપ્યો છે, એનું પણ કઈ હજુ અધિકારીએ પરિણામ આપ્યું નથી। તો જેમ બને એમ વહેલી તકે આ ડભોઈ બ્રિજનું સમારકામ પૂરું થાય જેથી કરીને કોઈ પ્રજાને જાનહાનિ માલની નુકસાન ન થાય અને એક્સિડન્ટના ભય ન થાય। અત્યારે એકલા ખાડા ને સળિયા દેખાય, તમે લાઈવ જોઈ શકો છો। આ બધા ખાડા જોઈ લો, આ બાજુ જોઈ લો, બંને દિશામાં ખાડા દેખાય છે। તો અહીંયા એક્સિડન્ટનો ભય છે, રિક્ષા પલટી ખાઈ જાય, બાઇક વાળા પલટી ખાઈ જાય, પડી જાય તો એનો જીવના જોખમ જે જીવ જોખમમાં મુકાય છે એનો જવાબદાર કોણ? આ જે બ્રિજ બનાવ્યો છે એ જવાબદાર ગણાય। તો શું જેને કઈ નુકસાન થશે, હાથ ભાગશે, પગ ભાગશે, કોઈનું મૃત્યુ થશે। Thank you.